અમે અત્યારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીની કચેરી આવ્યા હતા. અત્યારે અમારું અહીંયા આવવાનું મુખ્ય કારણ એવું હતું કે આણંદ જિલ્લાના ભાલેજ મુકામે ઓડ સારસા બ્રિજનું 1.5 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ઓડ સારસા બ્રિજના કામ ચાલુના લીધે આણંદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અગાઉ એક જાહેરનામું બહાર પાડેલું હતું અને ડાયવર્ઝન આપેલા હતા. તે ડાયવર્ઝન એક ચીખોદરા ચોકડી અને ઉમરેઠ ચોકડીનો આપેલો હતો. આ જાહેરનામામાં કે કોઈપણ પરિપત્રમાં ભાલેજ ગામનો ઉલ્લેખ ક્યાંય પણ કર્યો નથી કે બહારના ખાનગી વાહનોએ ગામમાંથી બહાર નીકળવું. છતાંય ઘણા જ્યારથી આ બ્રિજનું કામ ચાલુ છે ત્યારથી ભાલેજમાં બહારના વાહનોની અવરજવરના કારણે ગામના સાંકડા રસ્તાઓના લીધે ટ્રાફિકની સમસ્યા અવારનવાર રહે છે. તેની રજૂઆત ગ્રામજનોએ લેખિત મૌખિત ગ્રામ પંચાયતના સભ્ય સરપંચશ્રી માજી સરપંચશ્રી સૌએ ઘણી બધી વાર કરેલી, પણ આજ દિન સુધી આ ટ્રાફિક સમસ્યાનો નિકાલ આવેલો નહોતો. પણ તેનું એક બદનસીબ એવું થયું કે ગત તારીખ 3/2/2025ના રોજ સાંજે 8 થી 9 વાગ્યાના સુમારે ભાલેજ ગામની હદમાં આવેલા શેખવાડા, જે કે ભાલેજ ગામનું મેન બજાર કહેવાય, મેન હબ કહેવાય, કે જ્યાં ભાલેજ ગામના પશુપાલક મિત્રો અને ભાલેજના ખેડૂતો બધા પોતાની રોજિંદી ચીજ વસ્તુઓ ખરીદવા અને દૂધ ભરવા ડેરીએ આવે એ ટાઈમે ભાલેજ પોલીસ મથકના PSI AR બાથમ સાહેબ ત્યાં પોતાની સરકારી અધિકારી અને બીજા સરકારી કર્મચારીઓ લઈને આવ્યા અને જે મજૂર માણસ છે, જે ત્યાંના લોકલ સ્થાનિક છે, જે ત્યાં દૂધ ભરવા અને પોતાના રોજિંદી ચીજ વસ્તુ ખરીદવા આવે તે લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે અને ફક્ત પર્ટિક્યુલર એક જ કોમને ટાર્ગેટ કરવા માટે ત્યાં આવીને લોકોને ખોટા મેમા આલ્યા અને બધાની ગાડીઓ ડિટેન કરવાની અને ખોટી રીતે ધમકાવ્યા અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો. આ વાત બન્યા બાદ ગામના આગેવાનો અને અમુક જવાબદાર માણસો ભાલેજ પોલીસ મથકે સાહેબશ્રીને આની રજૂઆત કરવા ગયા તો તેમણે બિલકુલ ઉદ્ધતાઈ ભરી વર્તન કર્યું, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને જે પીડિતો હતા તેના પરિવારજન ત્યાં પહોંચ્યા તો પીડિતના પરિવારજનોને કહું કે અહીંથી નીકળી જાઓ, નહીં તો તમારા ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરીશ. અને જિલ્લા પોલીસ મથકે ખોટી માહિતી આપી પોલીસનો મોટો કાફલો બોલાવી ગામનું વાતાવરણ દોડવાનો જાતે PSI શ્રીએ પ્રયાસ કર્યો. જે અનુસંધાને આજે અમે આવ્યા હતા અને તેની સાથે સાથે અમે બીજું એક ખોટું કામ એવું કર્યું કે એક પ્રેસ નોટની અંદર તેમણે એવી માહિતી આપી કે આ અસામાજિક તત્વો છે અને ભાલેજમાં થોડા દિવસ અગાઉ એક કતલખાનું હતું, તેના ઉપર દરોડો પડ્યો, તેના બદલો લેવા માટે અહીંયા આવ્યા હતા. આવું કંઈ છે નહીં. ભાલેજ ગામના રહીશો શાંતિ અને સલામતીમાં માને છે. ભાલેજ ગામના રહીશો કોમી એકતામાં માને છે. તેનો ઇતિહાસ ગવાહ છે. ભાલેજ ગામમાં દરેક ધર્મના લોકો એકબીજાના શાંતિ અને ભાઈચારા સાથે રહે છે. ભાલેજ ગામનો કોઈ પણ નાગરિક આવા કોઈ પણ જાતના કતલખાનાને સમર્થન આપતો નથી. તમે કાયદાની મર્યાદામાં જે પણ થતું હોય તે કરો. ઉપરથી અમે તો આ તપાસની અંદર સાથ આપવા માંગીએ છીએ, પણ તમે આવા લોકોને હેરાન ના કરો. અને મારું આપ મીડિયાના માધ્યમથી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબશ્રીને, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને અને ગુજરાત રાજ્ય પોલીસ વડાશ્રીને જણાવવું છે કે આ એક એવા પોલીસ અધિકારી છે કે જેમને આવા નિર્દોષ માણસો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ગામમાં મજૂરી કરીને જાય છે ત્યારે દેખાય છે, તો આવા અધિકારીને ભાલેજની આજુબાજુના દાગજીપુરા, પણસોરા ચોકડી કે દાગજીપુરામાં ઇંગ્લિશ દારૂનો ધંધો થાય છે, ભાલેજ ગામમાં હાઈસ્કૂલની બાજુમાં દેશી દારૂનો ધંધો થાય છે, એની વગર આજુબાજુના ખાનકુવા કે બીજા ઘણા બધા સીમ વિસ્તારના ગામડાઓ છે જ્યાં દારૂનો ધંધો થાય છે, જ્યાંથી એમના કવરો આવે છે. આ ગામ એમને દેખાતા નથી અને આવા નિર્દોષ માણસો જે ડેરીએ દૂધ ભરવા જાય છે એમના ખોટી રીતે મેમા પાડે છે અને રજૂઆત કરવા જાય તો રાયોટિંગના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપે છે. તો મારું આ તમામ ઉપલા અધિકારીઓને આપ મીડિયાના માધ્યમથી અને આવેદનપત્રના માધ્યમથી જણાવવું છે કે આવા અધિકારી સામે કાયદાની મર્યાદામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તેમની યોગ્ય તપાસ કરી તેમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આવા ભ્રષ્ટ અને વિકૃત માનસિકતા ધરાવતા અધિકારીને અહીંયાથી બદલી કરી રદબાતલ કરવામાં આવે અને ભાલેજ જ્યુડિક્શન વિસ્તારમાં સારા નિષ્પક્ષ તપાસ કરે અને કોઈ પણ જાતના નાત જાતનો ધર્મ ના નિભાવતા હોય, સર્વ સમાજને સાથે રાખીને ચાલતા હોય તેવા અધિકારીને લાવવામાં આવે એવી અમારી ગ્રામજનોની રજૂઆત છે. અને આ મીડિયાના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને પણ મારી રજૂઆત છે કે 1.5 વર્ષથી જે આ ગામનો પ્રશ્ન છે તેની અવારનવાર આપને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, તંત્રને આગળ પર રજૂઆત કરી છે, તેમ છતાં આ વાતનો આજ દિન સુધી નિકાલ નહીં આવ્યો. તેની હાલાકી ગ્રામજનો પહેલા તો ભોગવતા હતા રસ્તાના ટ્રાફિકના લીધે, પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ પણ ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરે છે. તો આ અમારે ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવો અને આવા અધિકારી સામે કાયદાની મર્યાદામાં યોગ્ય પગલાં લેવા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.
देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें।